નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું વેજીટેબલ પૌવા. બટેટા પૌવા તો તમે ઘણી વાર બનાવીને ખાધા હશે, પણ આ વખતે આપણે કંઈક ડિફરન્ટ બનાવવાના છીએ, જે શાકભાજીથી ભરપૂર વેજીટેબલ પૌવા. તો આ પૌવા બનાવવાની શરૂઆત કરીએ. એના પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું. તો સામગ્રીમાં આપણે સૌપ્રથમ થોડી સૂકી દ્રાક્ષ લીધી છે, કાજુ લીધા છે, એક સમારેલું બટાકું લીધું છે, 2 સમારેલી ડુંગળી, એક સમારેલું કેપ્સિકમ, થોડા વટાણા, એક સમારેલું ગાજર, થોડા સમારેલા લીલા ધાણા, થોડા સિંગ દાણા અને એક દાડમના દાણા લીધા છે. તો ચલો પૌવા બનાવવાની શરૂઆત કરીએ. તો વેજીટેબલ પૌવા બનાવવા માટે આપણે અહીં સૌ પ્રથમ 300 ગ્રામ જેટલા પૌવા લીધા છે, જેને આપણે સારી રીતે ધોઈ લઈશું. તો મિત્રો, અહીં આપણે આપણા પૌવાને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધા છે. તો હવે પૌવા બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે સૌ પ્રથમ એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં સૌ પ્રથમ આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. ત્યારબાદ એમાં ચપટી હિંગ નાખીશું. હવે તેમાં આપણા સિંગદાણા નાખી દઈશું. હવે એમાં આપણા સમારેલા બટાકા નાખી દઈશું. સમારેલી ડુંગળી નાખી દઈશું. વટાણા પણ નાખી દઈશું. સમારેલું ગાજર, સમારેલું કેપ્સિકમ, સૂકી દ્રાક્ષ અને કાજુ. હવે આ બધી સામગ્રીને મિક્સ કરીને સારી રીતે સાંતળી લઈશું. શાકભાજી સારી રીતે સંતળાઈ ગઈ છે, તો એમાં આપણે 1 ચમચી જેટલું મરચાં પાવડર નાખીશું. અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મિત્રો, અહીં આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો, તમે ચાહો તો કરી શકો છો. હવે આ બધી શાકભાજી અને મસાલાઓને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં ગળપણ માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું ને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો, આપણી શાકભાજી સારી રીતે ચડી ગઈ છે અને બધા જ મસાલાઓમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. એને એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ હવે આપણે આપણા ધોયેલા પૌવા એની અંદર નાખી દઈશું. પૌવાને એક સાથે નહીં, આ રીતે થોડા થોડા કરીને નાખીશું.
હવે એને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે પૌવાને સારી રીતે મિક્સ કરી દીધા છે, તો એમાં અડધું લીંબુ નીચોવી દઈશું. ત્યારબાદ તેની અંદર આપણે થોડા દાડમના દાણા નાખી દઈશું અને થોડા લીલા ધાણા પણ નાખી દઈશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણા શાકભાજીથી ભરપૂર નાસ્તા માટેના વેજીટેબલ પૌવા તૈયાર થઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરીને એને સ્ટવ પરથી નીચે ઉતારી લઈશું. તો મિત્રો, આપણા વેજીટેબલ પૌવા તૈયાર થઈ ગયા છે. તો આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. આ પૌવાને આપ સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં તમને નાની મોટી ભૂખ હોય ત્યારે બનાવીને ખાઈ શકો છો. તે માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. તો હવે આપણે એની પર દાડમના દાણા નાખીશું અને થોડા લીલા દાણાથી ગાર્નિશ કરી લઈશું.